ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બાળકો, આપણે પહેલું સત્ર પૂર્ણ કરી લીધું છે અને બીજા સત્રમાં આપણે અંગ્રેજી વિષયનું આપણું પહેલું લેસન એટલે કે આપણું 5મું લેસન છે આર્ટિકલ્સ, તેનો અભ્યાસ કરવાનો છે. તો બાળકો, તમે બધા તમારી ઇંગ્લિશની સ્વાધ્યાય પોથી ખોલો અને તેમાં પેજ નંબર 33 ઉપર લેસન 5 આર્ટિકલ્સ ARTICLES આર્ટિકલ્સ લેસન આપેલું છે. તો બાળકો, આર્ટિકલ્સ છે એ બે છે, એ અને AN, બરાબર. હવે આર્ટિકલ ક્યાં લગાડવામાં આવે છે તો આપણે જોઈએ કે A અને AN એટલે A અને N એક વચન એટલે કે સિંગ્યુલર વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેના નામની આગળ લગાવવામાં આવે છે. એક વચન વસ્તુ, પ્રાણી, પક્ષીના નામની આગળ A કે AN લગાવવામાં આવે છે. હવે ક્યારે A લાગશે ને ક્યારે N લાગશે તો એ આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ સિંગ્યુલર વર્ડનો પહેલો અક્ષર A, E, I, O અને U આ 5 સ્વરથી શરૂ થતો હોય ત્યારે તેની આગળ આર્ટિકલ N લગાવવામાં આવે છે. સમજાઈ ગયું બાળકો? કે જ્યારે એક વચન શબ્દ હોય, કોઈ પણ એક વસ્તુ હોય, એક વ્યક્તિ હોય, એક પ્રાણી હોય, પક્ષી હોય, એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષીની એટલે કે એક વચનની વાત કરવામાં આવી હોય અને તેનો પહેલો અક્ષર, પહેલો લેટર્સ A, E, I, O અને U થી શરૂ થતો હોય, એનો સ્પેલિંગ છે એ 5 આ જે સ્વર છે તેનાથી શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ N લગાવવામાં આવે છે. અને ત્યાર પછી તો એ ક્યારે લગાવવામાં આવશે કે જ્યારે કોઈ પણ સિંગ્યુલર વર્ડનો પહેલો અક્ષર વ્યંજન એટલે કે આ 5 મૂળાક્ષરો, આ 5 લેટર્સ સિવાયના જે લેટર્સથી શરૂ થતો હોય તેની આગળ આર્ટિકલ એ લગાવવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કે જેમ કે અહીંયા આપેલું છે AXE, X એટલે કુહાડી. તો આ છે સ્પેલિંગ, એ ક્યાંથી શરૂ થયો? A થી. તો એ શું છે? સ્વર છે A, E, I, O ને U. તો A થી શરૂ થયો છે તો એની આગળ શું લગાવવામાં આવશે? N. AN લગાવવામાં આવે છે, NX, બરાબર. ત્યાર પછી જોઈએ ANT, ANT, ANT એટલે કીડી. તો એ પણ છે સ્પેલિંગ શેનાથી શરૂ થયો? સ્વરથી. એ સ્વર છે, સ્વરથી શરૂ થયો એટલે એની આગળ શું લાગશે? N આર્ટિકલ લાગશે. ત્યાર પછી જોઈએ UMBRELLA, અમ્બ્રેલા એટલે છત્રી. તો U શું છે? U પણ છે સ્વર. તો સ્વરની આગળ શું લાગશે? AN. બરોબર છે બાળકો? તમારે માત્ર આ 5 જ અક્ષર યાદ રાખવાના છે કે A, E, I, O અને U આ 5 છે એનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો એની આગળ AN લગાવવામાં આવે ને બાકી બધા સ્પેલિંગની આગળ A લગાવવામાં આવશે. જ્યારે કોઈ પણ સિંગ્યુલર વર્ડનો પહેલો અક્ષર વ્યંજન કોન્સોનન્ટ્સ હોય ત્યારે તેની આગળ આર્ટિકલ A લગાવવામાં આવે છે. જેમ કે અહીંયા શું આપેલું છે? PEN, પેન. હવે આ P છે એ સ્વર છે નહીં, એ વ્યંજન છે તો એની આગળ શું આવે છે? A. ત્યાર પછી છે BALL, બોલ એટલે દડો. તો એની આગળ પણ શું લાગશે? A. ત્યાર પછી જોઈએ CAT, કેટ એટલે બિલાડી. તો C છે એ પણ સ્વર છે નહીં એટલે એની આગળ પણ શું લાગશે? એ કેટ, બરાબર છે. ત્યાર પછી છે કાઉ, COW, કાઉ. તો કાઉની આગળ શું લાગશે? A. C છે સ્વર છે નહીં, કાઉ એટલે ગાય. ત્યાર પછી DOG, ડોગ એટલે કૂતરો. તો એની આગળ પણ શું લાગે છે? આર્ટિકલ A, એ ડોગ. અને એ હોર્સ, HORSE, હોર્સ એટલે ઘોડો. બરોબર છે બાળકો? હવે ત્યાર પછી જોઈએ નીચે A અથવા તો N વડે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે, એની આગળ ખાલી જગ્યા છે તો અહીંયા આપણે આર્ટિકલ A આવશે કે N આવશે એ ખાલી જગ્યા પૂરવાની છે. બાળકો, તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. TUB, ટબ. પહેલો અક્ષર, પહેલો લેટર છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો T છે, વ્યંજન છે. તો અહીંયા TUB, ટબની આગળ શું આવશે? આર્ટિકલ A, એ ટબ, બરાબર છે. ત્યાર પછી છે ICE, આઈસ એટલે બરફ. તો I છે એ શું છે? એ છે સ્વર. તો આની આગળ શું આવશે? આર્ટિકલ N. તમે બધાને ખબર પડી જ ગઈ છે કે સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ N લગાવવામાં આવે છે.
હવે ત્યાર પછી ELEPHANT એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ છે કે વ્યંજનથી? હા, સ્વરથી. તો આપણે કયો આર્ટિકલ લગાવશું? એન. સરસ, બરોબર છે. ત્યાર પછી આગળ જોઈએ BALL બોલ. સ્પેલિંગની શરૂઆત બી થી થઈ છે. સ્વર છે કે વ્યંજન છે? હા, વ્યંજન છે. તો અહીંયા શું આવશે? આર્ટિકલ એ. ત્યાર પછી OWL આઉલ એટલે ઘુવડ. હવે સ્પેલિંગની શરૂઆતનો પહેલો વર્ડ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. ઓ છે સ્વર છે. તો અહીંયા શું આવશે બાળકો? એન. એ. બરોબર છે. ત્યાર પછી MANGO મેંગો. મેંગો એટલે કેરી. સ્પેલિંગની શરૂઆતમાં એમ આપેલો છે અને એમ છે એ વ્યંજન છે. તો અહીંયા શું આવશે? એ મેંગો. ત્યાર પછી હિલ HILL હિલ એટલે ટેકરી. તો એ હિલ. એન્ટ એન્ટ એટલે કીડી. તો શું આવશે? છે એ સ્વર છે. તો અહીંયા આવશે એન. અને અમરેલા UMBRELL. તો અહીંયા પણ શું આવશે? સ્વર છે એટલે એન અમરેલા. બરોબર છે બાળકો? સરસ મજાની ખાલી જગ્યા સમજીને લખાઈ ગઈ છે. ચલો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ બાળકો, અહીંયા છે આપણને આપેલું છે સૂચના કે સાચા આર્ટિકલ પર રાઈટની નિશાની કરવાની છે. અહીંયા આપણને બે આર્ટિકલ આપેલા છે, એ અને એન. બરોબર છે. પાછળ સ્પેલિંગ આપેલો છે. તો સ્પેલિંગ જોઈ અને આપણે સાચા આર્ટિકલ પર છે રાઈટ કરવાનું છે. તો પહેલો સ્પેલિંગ જોઈએ તો EGG એગ એટલે ઈંડું. સ્પેલિંગની શરૂઆતમાં શું છે? સ્વર છે કે વ્યંજન? સ્વર છે. તો અહીંયા શું આવશે? એ આવશે કે એન આવશે? હા, એન આવશે. આર્ટિકલ એન. એગ. તો આપણે અહીંયા છે એન પર છે રાઈટ કરવાનું છે. બરોબર છે. ત્યાર પછી બીજું જોઈએ વોલ. WALL વોલ એટલે દિવાલ. સ્પેલિંગની શરૂઆતમાં શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે. તો શું આવશે બાળકો? આર્ટિકલ એ. ત્યાર પછી INSECT ઇન્સેક્ટ એટલે જંતુ. બરોબર. તો સ્પેલિંગની શરૂઆતમાં શું છે? આઈ છે. તો આઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. તો અહીંયા શું આવશે? આર્ટિકલ એન ઇન્સેક્ટ. ત્યાર પછી RAT રેટ એટલે ઉંદર. આર છે સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે. તો ત્યાં શું આવશે? એ રેટ. બરોબર છે બાળકો? સરસ મજાની રાઈટની નિશાની કરતા જવાની છે. ત્યાર પછી છે HAT હેટ એટલે ટોપી. એચ છે એ વ્યંજન છે એટલે આર્ટિકલ શું લાગશે? એ હેટ. ત્યાર પછી BALL બોલ એટલે દડો. બી છે એ પણ વ્યંજન છે. તો આર્ટિકલ એ આવશે કે એન આવશે? હા, એ આવશે. સરસ. એ બોલ. ત્યાર પછી છે કેટ. CAT કેટ એટલે બિલાડી. સી પણ છે વ્યંજન છે. તો એ આવશે કે એન આવશે? તો કે એ આવશે. એ કેટ. ત્યાર પછી છે EAGLE ઈગલ એટલે ગરુડ. હવે અહીંયા ઈ છે. તો ઈ છે શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે એ સ્વર છે. તો ત્યાં આવશે એન ઈગલ. બરોબર છે. ચલો, થઈ ગયું બધાને સરસ મજાનું. ત્યાર પછી હવે નીચે જોઈએ તો એ કે એન મૂકો. અહીંયા પણ ખાલી જગ્યા આપેલી છે, ચિત્ર આપેલા છે. તો અહીંયા આપણે આર્ટિકલ્સ એ અથવા તો એન મૂકવાનો છે. બરોબર છે. પહેલું ચિત્ર છે સફરજન. એપલ. APPLE એપલ એટલે સફરજન. અહીંયા શું છે? સ્વર છે. તો અહીંયા શું આવશે બાળકો? એન એપલ. બરોબર છે. ત્યાર પછી ઇન્કપોટ. INKPOT ઇન્કપોટ એટલે શાહીનો ઘડિયો. આઈ છે એ પણ સ્વર છે એટલે અહીંયા આવશે આર્ટિકલ એન ઇન્કપોટ. ત્યાર પછી છે કેપ. CAP કેપ એટલે ટોપી. સી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે. તો અહીંયા આર્ટિકલ લાગશે એ કેપ. ત્યાર પછી ટેબલ. TABLE ટેબલ એટલે ટેબલ. ટી છે એ પણ છે વ્યંજન છે એટલે શું આવશે? એ ટેબલ. લખાઈ ગયું બાળકો? હવે ત્યાર પછી જોવો તો KEY કી એટલે ચાવી. કે છે
એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે, તો અહીંયા પણ આવશે એકી. SHIP, શીપ એટલે જહાજ. તો S છે એટલે શું આવશે અહીંયા? આર્ટિકલ એ શીપ. ARROW, એરો. તો અહીંયા આપણને એ આપેલો છે, તો અહીંયા શું આવશે? આર્ટિકલ એન. ENGINE, એન્જિન. બરોબર છે. એન્જિનમાં આગળ છે આર્ટિકલ શું આવશે? તો અહીંયા આપણને સ્વર આપેલો છે, તો આપણે અહીંયા આર્ટિકલ આવશે એન્જિન. ત્યાર પછી હવે આગળ જોઈએ. અહીંયા આપણને આપેલું છે DOOR, ડોર એટલે દરવાજો. તો અહીંયા ડી છે એ વ્યંજન છે, તો અહીંયા આવશે આર્ટિકલ એ. BELL, બેલ એટલે ઘંટ. અહીંયા પણ શું આવશે? આર્ટિકલ એ. BOOK, બુક. બુકમાં અહીંયા બી છે, વ્યંજન છે, આર્ટિકલ આવશે એ. અને છેલ્લે ઓક્સ, ઓક્સ એટલે શું થાય બાળકો? બળદ. હા. અને અહીંયા આવશે આર્ટિકલ એન. અહીંયા આપણને ઓ છે એ સ્વર આપેલો છે એટલા માટે. લખાઈ ગયું બાળકો? તો બાળકો સરસ મજાની ખાલી જગ્યા થઈ ગઈ છે. અહીંયા રાઈટની નિશાની થઈ ગઈ છે. તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં સરસ મજાનું સમજી અને આર્ટિકલ ક્યાં એ લાગે ને ક્યાં એન લાગે એ વ્યવસ્થિત સમજી અને સરસ મજાનું લેસન કમ્પ્લીટ કરી લેવાનું છે. આપણને ખબર છે કે 5 સ્વરથી શરૂ થતા હોય સ્પેલિંગ A, E, I, O અને યુથી, તો આર્ટિકલ એન લગાવવાનો છે એ એન. અને વ્યંજનથી શરૂ થતા હોય એટલે કે આ 5 સ્વર સિવાયના બીજા લેટર્સથી સ્પેલિંગ શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ એ લગાવવાનું છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે 5 સ્વર આવતા હોય સ્પેલિંગની શરૂઆતમાં તો જ આર્ટિકલ એન લગાવવાનું છે. એટલે સરસ મજાનું સમજી અને સરસ મજાનું આ લેસન કમ્પ્લીટ કરી લેવાનું છે. થેન્ક યુ. જય મા મહાદેવ.